વડોદરા હાઈવે પાસે વહેલી સવારે લાગેલી આગ કે જે હવે કાબૂમાં આવી છે। કલાકોની ભારે જહેમત અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે। વુડન મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી। ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ બાજુના ગેરેજમાં પણ આગ લાગી હતી। ઊંઝા, પાટણ, વિસનગર સહિતની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। કલાકોની ભારે જહેમત, જો કે બાજુમાં આવેલા એક જગ્યા પર પણ આગ લાગવાની ઘટના સામે આવી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુધીર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સુધીર, વુડન મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના, શું અપડેટ? ઊંઝામાં વહેલી સવારથી આગની ઘટના બની હતી। હાઈવે ઉપર વુડન મટીરીયલ બનાવતી ફેક્ટરી અને બાઇક ગેરેજ અને લાઠીમાં ત્રણેય જગ્યાએ આગ ભભૂકી ઉઠી હતી। 2 કલાકથી વધુ સમય પર આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ હતા, છતાંય 4 થી 5 કલાક થવા આવ્યા તો બી આગ બુઝાઈ ન હતી। ત્યારબાદ 5-6 કલાકથી પાટણ, ઊંઝા, વિસનગર ઓએનજીસી ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા હતા। આગના કારણે ગેરેજમાં આવેલા અનેક બાઇકો પણ સળગીને ખાખ થઈ ગયા હતા। ત્યારબાદ 5 થી 6 કલાક સુધી ત્યારબાદ આગ કાબુમાં આવી। જી સુધીર, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને સુરતમાં